અંકલેશ્વરથી આસોટ રોડ ઉપર 6 કિલોમીટરના અંતરે આવેલા નવાપુન ગામ પાસે ભગવાન શિવના રુદ્ર અવતાર રામભક્ત હનુમાનજી લાખા હનુમાનજી સ્વરૂપે બિરાજમાન છે. લાખા હનુમાનજી પૌરાણિક દંતકથા કે ગાથા બહુ જ લોકો જાણે છે. મંદિર ઉત્પત્તિ અંગે આજે પણ રહસ્ય જોવા મળે છે. આ વચ્ચે સર્વસહમતિ વચ્ચે એક લોકવાયકા જોવા મળે છે. ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન નાંગલ ગામ ખાતે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. તે સમયે યજ્ઞશાળાનો એક દ્વાર પૂન ગામ પાસે બનાવવામાં આવ્યો હતો. જે દ્વાર યજ્ઞ પર કોઈ વિઘ્ન ન પડે તે માટે યજ્ઞશાળાની રક્ષા માટે હનુમાનજી અહીં અર્ધબેઠક સ્વરૂપે બિરાજમાન થયા હતા. આજે પણ એ જ બેઠક સ્વરૂપે લાખા હનુમાનજી મૂર્તિમંત છે. તો બીજી લોકવાયકા અને દંતકથા પણ મંદિર સાથે જોડાયેલી છે. જેમાં વણઝારા સમાજ દ્વારા વિવિધ સ્થળે વાવનું નિર્માણ કરતા હોય છે. તેઓ દ્વારા અંદાજે 350 વર્ષ પૂર્વ નવાપુન ગામ પાસે વાવ બનાવવા માટે ખોદકામ શરૂ કર્યું હતું. તે સમયે હનુમાનજીના પરમ ભક્ત લાખા વણઝારાને જમીનમાંથી ભગવાન હનુમાનજી મૂર્તિ મળી હતી. જે મનમોહક અને અલૌકિક હતી. જે મૂર્તિને લાખા વણઝારા દ્વારા અહીં નાની ડેરી સ્વરૂપે મંદિર બનાવી સ્થાપના કરી હતી. જે જમીનથી તેનું ગર્ભગૃહ 4 ફૂટ અંતર હતું. પરમ ભક્ત લાખા વણઝારાને લઈ ભગવાન હનુમાનજીને સ્વયંભૂ રીતે અહીં મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા. તે તેના ભક્તના નામે એટલા લાખા હનુમાનજી તરીકે પૂજાઈ રહ્યા હતા. આજે મંદિર પાસે આવેલા વાવને કૂવામાં રહેલા પાણી લાખા હનુમાનજીની કૃપા રહેલી છે. જે જળ ગંગાજળ જેટલું પવિત્ર, શુદ્ધ અને નિર્મલ મીઠું છે. જે પીવાથી કે શરીરે લાગવાથી શરીરના ચર્મરોગ તેમજ પેટના રોગ મટી જતા હોવાથી આસ્થા ભક્તોમાં રહેલી છે. આજે પણ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર ખાતે 24 કલાક પ્રસાદ તેમજ પ્રતિ શનિવાર રામાયણ પઠન કરવામાં આવે છે. ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસ શનિવાર અને મંગળવારના રોજ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. जय श्री राम, जय श्री लाखा हनुमान दादा की जय। मैं मंगलदास महाराज श्री लाखा हनुमान दादा के मंदिर का एक सेवक तरीके उनकी मैं सेवा करता हूं। आप पुनगांव श्री लाखा हनुमान मंदिर बहुत विख्यात और प्राचीन मंदिर है और इस मंदिर का जो है लाखा वणजारा के द्वारा यहाँ पर दादा का प्रकाट्य किया हुआ है। वणजारे अपने पूरे परिवार के साथ समूह के साथ आए थे और यहाँ पे उन्होंने दादा से प्रार्थना करके एक वाव, बाजू में वाव है, बहुत गंगा जल जैसा एकदम शीतल गौमुख जैसा है। उसके जल का सेवन करने से अनेक तरह की जो कष्ट है दूर हो जाती है, शारीरिक पीड़ा। तो यहाँ पे जो भक्त लोग दादा के दरबार में आते हैं, जो तरह की भी मान्यता लेकर के आते हैं, उनकी हर मान्यता को हमारे लाखा हनुमान दादा पूर्ण करते हैं, कष्ट से निवारण करते हैं। और ये जो मंदिर है बहुत प्राचीन और बहुत छोटा स्वरूप में था। जो हमारे बाजू में पुजारी हैं मथुरदास, इन्होंने आज 40 साल से दादा का ऐसे समर्पण भाव से सेवा कर रहे हैं और उनके सेवा से ही और भक्तों के भक्ति से दादा का आज जागरण हुआ। यहाँ आने जाने वाले सभी प्रकार, कम से कम सावन मास में बहुत पब्लिक आती है और यहाँ सावन मास के दर शनिवार को अखंड रामचरित मानस का पाठ और मंगलवार को रुद्राभिषेक होता है।